સુરત શહેરની માધવબાગ સોસાયટીમાં ખાડીપુરનું પાણી ત્રીજા દિવસે પણ ઓસર્યું નથી। સોસાયટીના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું રહેતા રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને વ્યવસાયને નુકસાન પહોંચ્યું છે। પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવા માટે લોકો મજબૂરીમાં પાણીમાંથી જ અવરજવર કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે લાંબા સમયથી પાણી નિકાલની સમસ્યા યથાવત છે। ચોમાસામાં વારંવાર આવી સ્થિતિ સર્જાય છે। સુરતનો માધવબાગ સોસાયટી ત્રીજા દિવસે પણ જન પ્રભાવિત થયો છે। હજુ પણ પાણી ઓસર્યા નથી। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે લોકો જે છે તે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે ખાડીપુરની સ્થિતિ જોવા મળી હતી। આજે ત્રીજો દિવસ છે અને જીએસટીવીની ટીમ અત્યારે માધવબાગ સોસાયટી ખાતે પહોંચી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે લોકો જે છે તે બહાર નથી નીકળી રહ્યા અને ઘરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અવારનવાર આ સોસાયટીઓની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે। સંપૂર્ણ લોકો જે છે તે અત્યારે માંગ કરી રહ્યા છે કે ખાડીપુરનો નિકાલ ઝડપથી કરવામાં આવે અને આ પાણીની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે। સાઈ જગતાપ।